સર્વાંગી વિકાસને વેગવંતો બનાવવા ધરતી આંબા જનજાતીય ગામ ઉત્કર્ષ અભિયાન શરૂ કરવામાં આવેલ છે, જે અંતર્ગત 1 જુલાઈથી ડાંગ જિલ્લાના આહવા, વઘઈ અને સુબીર તાલુકામાં ધરતી આંબા જનભાગીદારી અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જે તારીખ 15 જુલાઈ સુધી વિવિધ ક્લસ્ટરમાં કેમ્પ યોજાનાર છે। ડાંગ જિલ્લામાં ધરતી આંબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત વિશિષ્ટ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે। 1 જુલાઈથી 15 જુલાઈ દરમિયાન યોજાનાર આ અભિયાન હેઠળ 17 જેટલા સરકારી વિભાગોની 25 વ્યક્તિલક્ષી અને માળખાકીય યોજનાઓ આદિવાસી પરિવારો સુધી પહોંચાડવામાં આવનાર છે। ત્યારે ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારની આ વિવિધ યોજનાઓનો લાભ લેવા તમામ લોકોને અપીલ કરવામાં આવી છે। આહવા તાલુકાના ગલકુંડ પ્રાથમિક શાળા ખાતે બેનિફિશિયરી સેન્ચ્યુરેશન કેમ્પ યોજાયો હતો, જેમાં ઝાખાના પીપલપાડા અને ગલકુંડ ગ્રામ પંચાયતના લોકોએ કેમ્પમાં ભાગ લીધો હતો। તેમજ વઘઈ તાલુકા પ્રાથમિક શાળા ખાતે વઘઈ, ચીચીના ગાવઠા, ભેંડમાળ, દગડી આંબા અને ડુંગરડા ગ્રામ પંચાયતના લોકો અને સુબીર પ્રાથમિક શાળા ખાતે સુબીર, કંડમાળ, કસાડબારી, ગાવંધાડ, ગિરિમાળ, શિંગાણા ગ્રામ પંચાયતના લોકોએ કેમ્પમાં ભાગ લઈને વિવિધ સરકારી યોજનાકીય લાભો લીધા હતા। આ અભિયાન હેઠળ આદિજાતિ લોકોના સર્વાંગી વિકાસ માટે આધાર કાર્ડ, રેશન કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, જાતિ રહેવાસી પ્રમાણપત્ર, કિસાન ક્રેડિટ કાર્ડ, પીએમ કિસાન જનધન ખાતું, વીમા કવર, વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન, દિવ્યાંગ પેન્શન, રોજગારી અને આવક આધારિત યોજનાઓ, મહિલાઓ અને બાળકો માટે પીએમવાય આંગણવાડી લાભ, રસીકરણ વગેરે કામગીરી કરવામાં આવનાર છે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।